કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે શરૂઆત કરીએ સ્વાધ્યાયના 28મા દાખલાની. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનના આવૃત્તિ પરના અવલંબનના અભ્યાસ માટે મર્ક્યુરી લેમ્પ એક યોગ્ય ઉદ્ગમ છે. તો અહીંયા એવું કહે છે કે આપણે જો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો અભ્યાસ કરવો હોય અને જો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એફ, જેના આપણે મ્યુ તરીકે ઓળખીએ છીએ, એના ઉપર આધાર રાખે છે એ આપણને ખબર જ છે. પણ એમ છતાં ફોટો ઇલેક્ટ્રિક અસર આવૃત્તિ ઉપર કેવી રીતે આધાર રાખે છે એનો જો અભ્યાસ કરવો હોય તો મર્ક્યુરી લેમ્પ જે છે એ એક ખૂબ જ સગવડતાભર્યું ઉદ્ગમ છે. એનું કારણ શું? શા માટે મર્ક્યુરી લેમ્પ જે છે એ એક સગવડતાભર્યું ઉદ્ગમ છે? તો રીઝન એવું છે કે તે પોતે અલ્ટ્રાવાયોલેટથી લઈ અને દ્રશ્ય પ્રકાશના લાલ છેડા સુધીની બધી તરંગ લંબાઈઓ તમને વર્ણપટ રેખાઓ તમને ઉત્સર્જિત કરીને આપે છે. એટલા માટે જનરલી આવા અભ્યાસ માટે મર્ક્યુરી લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો પહેલાં આપણે રકમને સારી રીતે સમજીએ. રકમમાં એવું કીધું છે કે જો તમારે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો આવૃત્તિ ઉપરનો આધાર કેવી રીતે છે એ જાણવું હોય તો એના માટે મર્ક્યુરી લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે મર્ક્યુરી લેમ્પ? તો કે એની રેન્જ ખૂબ જ મોટી હોય છે. રેન્જ અલ્ટ્રાવાયોલેટથી લઈ અને દ્રશ્ય પ્રકાશના લાલ છેડા સુધીની છે. રૂબિડિયમ ફોટોસેલ સાથેના આપણા પ્રયોગ દરમિયાન મર્ક્યુરી ઉદ્ગમની નીચે આપેલ વર્ણપટ રેખાઓનો ઉપયોગ થયો હતો. બરાબર, તો શું ઉપયોગ થયો હતો વગેરે વગેરે એ કંઈ તમારે અત્યારે જરૂર નથી. તો જે ઉપયોગ થયો હતો એના સીધા મૂલ્ય આપણને રકમમાં આપી દીધા છે. લેમડા 1 એટલે 3650 એંગસ્ટ્રોમ, લેમડા 2 4047 એંગસ્ટ્રોમ, લેમડા 3 4358 એંગસ્ટ્રોમ અને લેમડા 4 5461 એંગસ્ટ્રોમ, લેમડા 5 જે છે એ છે 6907 એંગસ્ટ્રોમ. ઓકે, તો આ રીતે મૂલ્ય તમને આપેલા છે અને આ બધાના અનુરૂપમાં તમને પોટેન્શિયલ પણ આપેલા છે, સ્ટોપિંગ પોટેન્શિયલ. તો V01 છે 1.28, V02 0.95, V03 0.74, V04 0.16 અને V05 એટલે 0 વોલ્ટ. ઓકે, તો રકમ ઘણી મોટી છે એટલે જે હું તમને ક્લાસરૂમમાં કરાવું છું એ જ રીતે રકમમાં સૌથી વધારે આપણે સમય આપશું. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો અભ્યાસ કરવો છે. ફોટો ઇલેક્ટ્રિક અસર કેવી રીતે ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે એના માટે આપણે મર્ક્યુરી લેમ્પ લેશું. અને મર્ક્યુરી લેમ્પ શા માટે? તો કે એની રેન્જ ખૂબ જ મોટી છે. જે પ્રયોગ થયો હતો એમાં લેમડા 1થી લઈ અને લેમડા 5 એવી અલગ અલગ 5 તરંગ લંબાઈઓનો પ્રયોગ થયેલો હતો, ઉપયોગ થયેલો હતો. અને એને અનુરૂપ દર વખતે V01થી લઈ અને V05 5 તમને સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય આપી દીધેલા છે. અહીંયા સુધી ક્લિયર? હવે આ બધા મૂલ્યોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? તો આ બધા મૂલ્યોનો ઉપયોગ કરીને આપણે એક તો Hનું મૂલ્ય શોધવાનું છે. Hનું મૂલ્ય મને તમને ખ્યાલ જ છે, પણ એમ છતાં આ પ્રાયોગિક રીતે Hનું મૂલ્ય કેટલું આવે છે એ આપણે શોધવાનું છે. બીજું, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે μ0 તમારે શોધવાની છે. કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન φ0 તમારે શોધવાનું છે. બરાબર, તો 3 વસ્તુઓ આ દાખલામાં શોધવાની છે: H, μ0 અને φ0. ઓલરાઈટ, આ દાખલો મેં તમને બોર્ડ ઉપર કરાવવાની બદલે આપણી જે અક્ષરાનંદ છે, એપી છે, એ બુકમાંથી હું તમને કરાવું છું, મારી જે બુક છે એમાંથી. કારણ કે મેં આ બુકમાં બધું બહુ ડિટેલમાં લખેલું છે એટલે સમજવું પ્રમાણમાં સહેલું પડશે. તો 5 જે તરંગ લંબાઈઓનો ઉલ્લેખ છે, પહેલાં મેં એને લિસ્ટ ડાઉન કરેલી છે, લેમડા 1થી લેમડા 5. એને અનુરૂપ V01થી V05 આપેલું છે. ઓકે, હવે આપણને ખબર છે કે C એના બરાબર F લેમડા થાય. તો જો મારે ફ્રીક્વન્સી F શોધવી હોય તો F બરાબર C/લેમડા થશે. ઓકે, તો જેટલી તમને તરંગ લંબાઈઓ આપેલી છે એને અનુરૂપ ફ્રીક્વન્સીઓ પહેલાં શોધવાની. એટલે એકવાર F1 અને લેમડા 1, તો લેમડા 1 ઉપરથી આપણને F1 મળી જશે. ત્યાર પછી F2 અને લેમડા 2, તો લેમડા 2 ઉપરથી આપણને F2 મળી જશે. ત્યાર પછી F3 અને લેમડા 3, તો લેમડા 3 ઉપરથી તમને F3 મળી જશે. ત્યાર પછી F4 અને લેમડા 4, લેમડા 4 ઉપરથી F4 મળશે. અને ત્યાર પછી F5 લેમડા 5.
તો પાંચમી જે લેમડા છે એના ઉપરથી તમને પાંચમી ફ્રીક્વન્સી એને અનુરૂપ મળી જશે. તો હું આશા રાખું છું કે પહેલાં તમે વિડીયોમાં જોયા વગર જાતે પાંચે પાંચ ફ્રીક્વન્સીઓ શોધી લ્યો. તો લેમડા 1 ઉપરથી F1 શોધવાની છે, જે તમને 8.2 × 10⁻14 જેવી મળશે. ઓકે, ત્યાર પછી F2 બરાબર C/λ2 ઉપરથી F2 શોધવાની છે, જે તમને 7.4 × 10⁻14 જેવી મળશે. ત્યાર પછી F3 તમારે શોધવાની છે, જે તમને અપ્રોક્સિમેટલી 6.9 × 10⁻14 હર્ટ્ઝ આવી કંઈક મળશે. ત્યાર પછી F4 તમારે શોધવાની છે, જે 5.49 × 10⁻14 મળશે. અને ત્યાર પછી F5 તમારે શોધવાની છે, જે તમને 4.34 × 10⁻14 હર્ટ્ઝ મળશે. બરાબર. તો આ રીતે પહેલાં તમે ગણતરી કરી લેજો. કદાચ જવાબ ન આવે તો મેં ગણતરી કરેલી જ છે, આપણી બુકનો જ ફોટો છે. હવે ફ્રીક્વન્સીઓ તમને મળી ગઈ. હવે તમારે H શોધવો છે. બરાબર. તો H જો તમારે શોધવો હોય તો H માટેનું સૂત્ર જે છે એ આપણે થિયરીમાં ભણી ગયેલા છીએ કે આલેખનો ઢાળ એટલે H/E થાય. આલેખનો ઢાળ કેટલો થશે? H/E. તો એનો મતલબ એવો છે કે જો તમારી પાસે આલેખનો ઢાળ આનું મૂલ્ય હોય, આલેખના ઢાળનું મૂલ્ય તૈયાર હોય તો તમને H મળી જાય. શા માટે? રીઝન એવું છે કે આપણે ધારી લઈએ કે તમારી પાસે ઢાળનું મૂલ્ય છે, દાખલા તરીકે વોટેવર સપોઝ 10 છે, તો સામે ઇલેક્ટ્રોન Eનું મૂલ્ય તો તૈયાર જ છે 1.6 × 10⁻−19. તમે એમ કહેશો કે સર એ કેવી રીતે ખબર પડે? એ રકમમાં આપેલું છે કે ઇલેક્ટ્રોનનું મૂલ્ય તમે વાપરી શકો છો. આપણે રકમ એકવાર વેરીફાઈ કરી લઈએ. બરાબર. તો અહીંયા જે છે એ તમને કીધેલું છે કે આપેલી માહિતી પરથી ગણતરી કરવા માટે તમે ઇલેક્ટ્રોન જે છે એનો ઉપયોગ કરી શકો છો 1.6 × 10⁻19. બરાબર. ઓકે, તો હવે મારે શું કરવું છે? હવે મારે ઢાળની જરૂર પડશે. મને ઢાળ કેમ મળશે? તો ઢાળ મેળવવા માટે મિત્રો આ ગ્રાફનો હું ઉપયોગ કરીશ. ઓકે, તો ગ્રાફ ઉપરથી આપણે ઢાળ શોધવો છે. તો 2 કે 3 પોઈન્ટ તમે કોઈ પણ લઈ શકો. ફ્રીક્વન્સી F1, F2, F3 છે, એમાંથી કોઈ પણ 1 કે 2 પોઈન્ટ લઈ અને તમે આલેખ બનાવી શકો છો. આપણે જોઈએ કે કેવી રીતે આલેખ બનાવવો. આલેખ બનાવવા માટે મેં એક્સ અક્ષ ઉપર આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી લીધેલી છે. બરાબર. તો અહીંયા છે આવૃત્તિ, અને આવૃત્તિ જે છે એ 10⁻14 હર્ટ્ઝના પૂર્ણ ગુણાંકમાં છે, એટલે 2, 4, 6 જે હોઈએ, પણ 10⁻14 હર્ટ્ઝના પૂર્ણ ગુણાંક જે છે એમાં આવશે. એક્સ અક્ષ ઉપર આવૃત્તિ છે. વાય અક્ષ ઉપર આપણે લીધેલું છે પોટેન્શિયલ. બરાબર. તો પોટેન્શિયલના મૂલ્યો તો બધા બહુ નાના છે, લગભગ બધા મૂલ્ય 1.5 કરતાં નાના છે. તો અહીંયા તમે જોશો તો 3 મૂલ્ય લીધા છે, 0, 0.5 અને 1.5. બરાબર. તો અહીંયા 0 છે, આ 0.5 છે, અને અહીંયા આપણે 1.5 આવા મૂલ્ય આપણે લીધેલા છે. હવે હું શું કરું કે 1 કે 2 મૂલ્ય જે છે એની આપણે વાત કરીએ. સપોઝ V01 ઉપર જોઈએ તો V01 1.28 વોલ્ટ તમને આપેલું છે. તો V01 કેટલા છે? 1.28 વોલ્ટ. એને અનુરૂપ ફ્રીક્વન્સી થશે 8.2. તો 1.28 અને 8.2. તો અહીંયા જોઈએ આપણે તો આ બાજુ જે છે એ 1.28 અપ્રોક્સિમેટલી અહીંયા ક્યાંક લીધું છે, અને એને અનુરૂપ જે ફ્રીક્વન્સી મને મળશે એ ફ્રીક્વન્સી 8.2 અહીંયા ક્યાંક મને મળશે. એટલે એનું એક બિંદુ જે છે એ આપણે અહીંયા દોરી શકીએ કે ભાઈ મને આ એક બિંદુ મળે છે. એવી જ રીતે બીજું જે છે એ તમે V02 લઈ શકો. બરાબર. V02 અને એને અનુરૂપ ફ્રીક્વન્સી એટલે F2. ત્યાર પછી V03 અને એને અનુરૂપ ફ્રીક્વન્સી એટલે F3. તો તમારી પાસે બધા મૂલ્યો તૈયાર જ છે. બરાબર. V01 પણ તૈયાર છે, V02 પણ તૈયાર છે, રકમમાં આપેલું છે. V03 પણ છે, 4 પણ છે અને 5 પણ છે. એના ઉપરથી તમે ફ્રીક્વન્સી શોધેલી છે F1, F2 અને F3, આ પણ તમે શોધેલું છે.
તો આ ગ્રાફ જે છે એના કેટલાક પોઈન્ટ જે છે એને તમે પ્લોટ કરો અને એ પોઈન્ટને પ્લોટ કરતાં માની લો કે મને જે 3 પોઈન્ટ મળે છે એ 3 પોઈન્ટ ઉપરથી મને આ ટાઈપનો ગ્રાફ મળે છે. તમે ધારો તો 5 પોઈન્ટ પણ મૂકી શકો છો અને આપણું કામ કદાચ 3 પોઈન્ટમાં ચાલી જતું હોય તો તમે 3 પોઈન્ટથી પણ અટકી શકો છો. હવે 11મું ધોરણ યાદ કરો. 11મા ધોરણમાં ઢાળ જે છે એને આપણે tan θ કીધેલો હતો. ઢાળ જે છે એને આપણે શું કીધું હતું? tan θ. બરાબર. તો અહીંયા સપોઝ હું એમ કહું કે ભાઈ આ રીતે મને એક આલેખ મળે છે, તો હું આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઉં અને θ તમને ખબર જ છે કે ભાઈ ઢાળ એના બરાબર tan θ એના બરાબર સામેની બાજુ એટલે આ થઈ જશે ડેલ્ટા વી અને પાસેની બાજુ એટલે ડેલ્ટા એફ. બરાબર. ડેલ્ટા વી એટલે V01 માઇનસ V02 અને ડેલ્ટા એફ એટલે F1 માઇનસ F2. સિમ્પલ છે. બરાબર. તો જો નાનામાંથી મોટું બાદ કરો તો બે બાજુ નાનામાંથી મોટું બાદ કરવાનું અને જો મોટામાંથી નાનું બાદ કરો તો બંને બાજુ એ. એનીવેઝ એ તો તમને આવડે જ છે. તો હવે આ કિંમતો મૂકશો એટલે તમને ઢાળનું મૂલ્ય મળશે. તો અહીંયા મેં કઈ રીતે m એના બરાબર h/e એ તો તમે થિયરીમાં જોઈ ગયા હતા. થિયરીમાં મેં તમને સમજાવેલું હતું કે જે સમીકરણ આઇન્સ્ટાઈનને મળેલું હતું એને તમે જ્યારે y બરાબર mx પ્લસ c સાથે સરખાવશો ત્યારે તમે એને m તમને મળી જશે અને mની કિંમત તમને મળતી હતી h/e. તો ન યાદ હોય તો થિયરીમાં જોઈ લેજો. મને પાક્કું યાદ છે કે મેં તમને આ સમજાવેલું છે. હવે સામે mની કિંમત એટલે કે મેં કીધું એમ tan θ અથવા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે ડેલ્ટા વી V01 માઇનસ V02, પાસેની બાજુ એટલે ડેલ્ટા એફ F1 માઇનસ F2. કિંમતો બધી તૈયાર છે. V01 માઇનસ V02 અને F1 માઇનસ F2 આ બંને કિંમત તમે મૂકશો એટલે તમને જે છે એ અપ્રોક્સિમેટલી કિંમત મળશે 0.41 ગુણ્યા 10⁻14. બરાબર. હવે આ e છે એને સામેની સાઈડ ગુણાકારમાં લઈ જાઓ એટલે 0.41 ગુણ્યા 10⁻14 તો હતા, સાથે સાથે ગુણાકારમાં આવશે 1.6 ગુણ્યા 10⁻39. તો જવાબ આવશે 6.56 ગુણ્યા 10⁻34. આટલા જૂલ સેકન્ડ. તો અહીંયા પ્રાયોગિક મૂલ્ય છે એટલે આપણે જે થિયરીમાં મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ એક્ઝેક્ટલી એના જેટલું નહીં આવે, એના કરતાં થોડુંક વેરિએશન આવશે. બરાબર. તો હવે આપણને 3 વસ્તુઓનું કીધું હતું. એક તો h, બરાબર, બીજું થ્રેશોલ્ડ આવૃત્તિ f0 અને ત્રીજું વર્ક ફંક્શન φ0. તો એમાંથી આપણે hનું મૂલ્ય શોધી લીધું છે. તો હવે આ hના મૂલ્યનો ઉપયોગ કરી અને આપણે વર્ક ફંક્શન શોધવાનો પ્રયત્ન કરીએ. વર્ક ફંક્શન જો તમારે શોધવું હોય તો સૂત્ર આ છે EV0 એના બરાબર HF1 માઇનસ φ0 આઇન્સ્ટાઈનના સૂત્ર પરથી. મારે φ0 શોધવું છે એટલે હું શું કરીશ તો હું પહેલાં φ0ને કરતા બનાવીશ. બરાબર. અહીંયા જોઈ લો પછી કિંમત મૂકતા તો આવડશે. φ0 માઇનસ છે, ડાબી બાજુ આવે તો પ્લસ, અને EV01 પ્લસ છે, સામે જાય તો માઇનસ. તો φ0 એના બરાબર HF1 માઇનસ EV01. તો hની કિંમત મિત્રો આપણને જે મળેલી છે એનો ઉપયોગ કરજો. 6.56 × 10⁻34. F1 આપણે જે છે λ1 ઉપરથી શોધેલી છે ઉપર 8.219 × 10⁻14 માઇનસ e અને V0. તો અહીંયા જો તમે F1 યુઝ કરતા હોય તો તમારે V01નો ઉપયોગ કરવો પડશે. ઓકે. હવે એવું બધું શીખવાડવાની જરૂર નથી 12મા ધોરણમાં કે સરવાળા બાદબાકી કરવા માટે ઘાત સરખી હોવી જોઈએ વગેરે વગેરે. તો ઇન શોર્ટ એને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 3.34 ગુણ્યા 10⁻19 જૂલ. તો આ થઈ જશે તમારું વર્ક ફંક્શન φ0. અને એક વખત તમને વર્ક ફંક્શન φ0 મળી જાય, બરાબર, પછી તમે શું કરી શકો φ0 = HF0 આની ઉપરથી પણ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી શોધી શકો. અથવા એવું ન કરવું હોય તો ફરીથી આઇન્સ્ટાઈનના સૂત્રનો ઉપયોગ કરી શકો કે EV01 એના બરાબર HF1 માઇનસ φ0ની બદલે શું કર્યું મેં HF0. હવે HF0 જે છે એ માઇનસ છે, એ ડાબી બાજુ આવે તો પ્લસ, અને આ EV0 છે પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ. તો HF1 માઇનસ EV01 આવશે અહીંયા. બરાબર.
તો બધી કિંમતો મૂકો અને સાદુરૂપ આપશો એટલે તમને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી જે છે એ લગભગ મળશે 5.09 ગુણ્યા 1014. પણ આઈ થિંક આ મેથડ કરતાં પણ 50 એના બરાબર HF0 આ મેથડ તમને ઇઝી પડશે. બંને રીતે જવાબ સરખા જ આવશે. 5.09 × 10⁻14 હર્ટ્ઝ. તો આ હતો તમારો સ્વાધ્યાયનો 28મો દાખલો, જેમાં 3 વસ્તુઓ શોધવાની હતી: H, 50 અને થ્રેશોલ્ડ આવૃત્તિ F0. આશા રાખું છું કે સમજાઈ ગયું હશે. કંઈ પણ ના સમજાણું હોય તો મને મેસેજ કરજો. થેન્ક યુ.